સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારે રેશન કાર્ડની અંદર નામ એડ કરવું હોય, તો તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો અને ઓફલાઈન કઈ રીતે કરી શકો. એ બંનેની આપણે વાત કરશું અને જો તમારે ઓનલાઈન કરવું હોય તો એનું ફોર્મ કઈ રીતે ભરી શકો, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું. સૌપ્રથમ વાત કરીએ આપણે ઓફલાઈનની. ઓફલાઈનની અંદર તો ફોર્મ નંબર 3 છે, જેની તમને હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. એ ફોર્મ નંબર 3ની લિંક તમારે ભરી દેવાનું છે. આ ફોર્મ છે એ તમારે ભરવાનું છે અને જે મારી ડિટેલ્સ માંગેલી છે એ બધી ડિટેલ્સ નાખી દેવાની છે. બેઝિક માહિતી હોય છે અને જે ડોક્યુમેન્ટ જોતા હોય એ ડોક્યુમેન્ટ આપી દેવાના છે. માની લો તમારા ઘર બાળકનો જન્મ થયો છે એના માટે એડ કરવું છે, તેની માટે જન્મ દાખલો તમારે આપવાનો હોય છે. અને જો 5 વર્ષથી વધારે ઉંમર હોય તો એની માટે તમારે અલગથી એફિડેવિટ કરીને આપવાનું છે. અને જો કોઈ સ્ત્રીના લગ્ન થઈ અને પછી તમારે નામ એડ કરાવવું હોય તેના માટે મેરેજ સર્ટિફિકેટ અથવા એનું ઇલેક્શન કાર્ડ આપી શકો છો. તો આ રીતે એ ડોક્યુમેન્ટ જે રિલેવન્ટ હોય એ તમે આપી દો તમારી તાલુકા અથવા ઝોન કચેરીની, તો તમે ઇઝીલી છે એ નામ એડ કરાવી શકો છો. તો આપણે વાત કરી ઓફલાઈન વેની. એટલે ઓફલાઈનનું જો તમારે ફોર્મ થતું હોય તો ફોર્મની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે જો તમારે ઓનલાઈન આનું ફોર્મ ભરવું હોય તો ડિજિટલ ગુજરાતનું જે સુગમ પોર્ટલ આવ્યું છે એના માધ્યમથી તમે ઓનલાઈન ફોર્મ છે ભરી શકો છો. એની માટે સૌપ્રથમ ડિજિટલ ગુજરાતની અંદર તમારે અકાઉન્ટ બનાવવાનું હશે. તમારી પાસે અકાઉન્ટ ન હોય તો અહીંયા રજિસ્ટર ઉપર ક્લિક કરી અને સિટીઝન ઉપર તમે આવશો એટલે અહીંયા ન્યૂ અકાઉન્ટ તમે બનાવવાનું છે. મારું ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે તો હું અહીંયા લોગિન કરી લઉં છું. તમારું જો અકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે રજિસ્ટર ઉપર ક્લિક કરીને સૌપ્રથમ તમારું અકાઉન્ટ બનાવવાનું રહેશે. પછી તમે અકાઉન્ટ બની જાઓ પછી તમારે તમારા પ્રોફાઇલ સેક્શન ઉપર આવવાનું છે અને આની અંદર પ્રોફાઇલ સેક્શનની અંદર તમારે તમારી જે પ્રોફાઇલ છે એનો જે ડેટા છે એ બધો આધારથી ઈ-કેવાયસી અને ઈ-સાઇન કરવાનું છે. એમાં તમારી પર્સનલ ડિટેલ્સ આવશે, તમારી એડ્રેસની ઇન્ફોર્મેશન આવશે અને ફેમિલી ડિટેલ્સ નાખી અને તમારે આધાર ઈ-કેવાયસી ઉપર ક્લિક કરશો એટલે તમારા આધાર ઉપર ઓટીપી આવશે. એટલે જે પણ ડેટા છે એ તમારા આધારમાં હશે, આમાં ફેચ થઈ જશે. એટલે તમારે ટૂંકમાં આધારથી સૌ પ્રથમ અકાઉન્ટ બનાવ્યા પછી એની અંદર ઈ-કેવાયસી કરવાનું રહેશે. ઈ-કેવાયસી તમારું થઈ જાય એટલે પછી તમારે સિટીઝન સર્વિસ ઉપર આવવાનું છે. પછી અહીંયા તમારે રેશન કાર્ડ સિલેક્ટ કરવાનું છે. રેશન કાર્ડની જેટલી પણ સર્વિસ હશે એ આવી જશે. અહીંયા આપણે સર્વિસ યુઝ કરવાની છે એડિશન ઓફ નેમ ઇન ધ રેશન કાર્ડ, એટલે કે રેશન કાર્ડની અંદર નામ એડ કરાવવું. તો એમાં તમે અહીંયા રેડ મોર ઉપર ક્લિક કરવાનું છે. એટલે જે સર્વિસ આપણે સિલેક્ટ કરી, જે સર્વિસ છે રેશન કાર્ડમાં નામ ઉમેરવું સુગમ પોર્ટલ દ્વારા થાય છે એમ. પછી બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે કઈ રીતે ફોર્મ ભરવું, ક્યાં ક્લિક કરવું, એ બધી માહિતી છે. પછી કયા ડોક્યુમેન્ટ એની માટે તમારે જોશે એની માહિતી આપી છે. ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ તમારે એક રેસિડેન્ટ પ્રૂફ જોશે. એમાં તમારે તમારું રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી, ટેલિફોન, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એક ડ્રાઇવિંગ લાયસન્સ, આમાંથી કોઈ પણ એક તમે રેસિડેન્ટ પ્રૂફ આપી શકો છો. પછી તમારે એક આઈડેન્ટિટી પ્રૂફ આપવાનું છે. એમાં તમારે ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આમાંથી કોઈ પણ એક પ્રૂફ છે એ તમારે આઈડેન્ટિટી પ્રૂફની અંદર અપલોડ કરવાનું રહેશે. તો આમાંથી કોઈ પણ તમારે એક પ્રૂફ જોશે. પછી એક મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે જે તમારે રેશન કાર્ડ તમારું ઓરિજિનલ છે અહીંયા અપલોડ કરવાનું, એટલે જે આગળ આવશે પ્રોસેસ એની. તો તમારે તમારું રેશન કાર્ડ કમ્પલસરી અહીંયા અપલોડ કરવાનું છે. પછી પ્રૂફ નેડેડ ઇન સર્વિસ અટેચમેન્ટ, એટલે જે તમે સર્વિસ યુઝ કરવા માંગો છો એમાં તમારે કોઈ પણ એક વેલિડ, માનો કે તમે કોઈ પણ સ્ત્રીના લગ્ન થયા પછી એનું નામ એડ કરવું હોય તો એની માટે તમારે મેરેજ સર્ટિફિકેટ જોશે. જો તમારા તમારા ઘેર બાળકનો જન્મ થયો છે અને તમારે જો નામ એડ કરવું છે તો એની માટે બર્થ સર્ટિફિકેટ જોઈશે. પછી તમે ઇલેક્શન કાર્ડથી પણ કરી શકો છો. કોપી ઓફ પ્રોબેટ ઓબ્ટેન ઓન ધ બેઝિસ ઓફ ફિલ, જો તમારે રિક્વાયર હોય તો તમારે અપલોડ કરવાનું રહે છે. ટૂંકમાં જે રીઝનને કારણે તમે નામ એડ કરાવવાનું છે એનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાનું રહે છે. પછી લાસ્ટમાં ડિસ્ક્લેમર આવશે. ડિસ્ક્લેમરમાં આપેલું છે કે જો તાલુકા અથવા જિલ્લા કચેરીવાળાને એવું કોઈ લાગે ડોક્યુમેન્ટ તો તમને ત્યાં રૂબરૂ બોલાવી શકે છે અને તમારે રૂબરૂ પણ જવું પડી શકે છે ડોક્યુમેન્ટ સબમિટ કરવા. બરાબર છે. પછી તમારે 20 રૂપિયાની ફી પે કરવાની છે ઓનલાઈન, એની માહિતી આપેલી છે અને તમારે કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે કન્ટિન્યુ પર કરશો એટલે તમને તમારો સર્વિસ રિક્વેસ્ટ નંબર અહીંયા જનરેટ થઈને મળી જશે. તમારા પ્રોફાઇલમાં જે તમે ઈ-કેવાયસી કર્યું છે એમાં તમારું નામ, તમારું પપ્પાનું નામ, તમારું એડ્રેસ છે એ બધું ઓટોમેટિક ફેચ થઈ જશે આધાર પ્રમાણે. તો એ તમારે નેક્સ્ટ કરી લેવાનું છે.